ધારી અને આસપાસના વિસ્તારોની જનતા માટે આશીર્વાદ સમાન અમરેલી વેરાવળ અને અમરેલી જૂનાગઢ મીટર ગેજ ટ્રેનો બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ સુધી વર્ષોથી ચાલી રહેલી રેલવે સેવાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના નામે છેલ્લા 2 મહિનાથી બંધ કરી દેવાઈ છે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સામાન્ય મુસાફરો માટે ટ્રેન વરદાનરૂપ સમાન હતી। અચાનક રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન બંધ કરી દેવાતા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ખાસ કરીને હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર સુધીના ભક્તો સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આ ટ્રેનનો ઉપયોગ કરતા હતા। ટ્રેન બંધ થતાં તેને ભારે તકલીફ પડી રહી છે। હાલની સ્થિતિએ રેલવે વિભાગ દ્વારા ખીજડીયાથી લઈને અમરેલી અને તેનાથી આગળ બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે ચલાલાથી લઈને ઠેઠ સોમનાથ સુધી ક્યાંય પણ બ્રોડગેજનું કામ થવાનું નથી। આથી ધારી, ચલાલા અને આજુબાજુની જનતામાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે કેવા કારણોસર લોકોની વરદાન રૂપિયા ટ્રેનને બંધ કરવામાં આવી હશે। ધારી ગામ છે, રોહિત ગાયકવાડ। મારી માંગણી એ છે કે હજી અમરેલીથી ધારી ચાચી જે ટ્રેન છે એને જલ્દથી ચાલુ કરાવી નાખે અને યાત્રિકોને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે, બરોબર? તો આપની મુખ્ય માંગણી એ છે કે જે ટ્રેન બંધ કરવામાં આવી છે, હા, અને જે યાત્રિકો છે એને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે, તો સરકારને એ જ નિવેદન છે કે જલ્દથી જલ્દ ટ્રેન ચાલુ કરાવી નાખે। ધારીથી જે આ વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે, કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજનું કામ શરૂ નથી, માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઈન થવાની છે। એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધા નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે, ભરતભાઈ સુત્રિયા છે, કૌશિકભાઈ છે, જેવીભાઈ છે। એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। 2.5 થી 3 મહિનાથી આ ટ્રેન બંધ કરી છે, એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી છે તાત્કાલિક ટ્રેન શરૂ કરો, કારણ કે 25 રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ, અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે। અને આ સેફટી વાળી મુસાફરી કહેવાય, કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે, વાહન ને ટ્રાફિક બહુ વધી ગયું છે। એટલે વહેલામાં વહેલા આ ટ્રેન શરૂ થાય અને ધારીના, સલાળાના, વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ વતી એવી માગણી છે કે વહેલા વહેલી આ ટ્રેન શરૂ થાય। અહીં ગાડી નહીં, એટલે શું ગાડી તકલીફ છે? નથી, એટલે ગાડી બંધ કરી દીધી કેટલા સમયથી બંધ કરવામાં આવી 2-3 મહિનાથી। બધાને જુનાગઢ જવું હોય, વેરાવળ જવું હોય, કોઈ દર્શને જવું હોય તો એ બંધ છે। મુખ્ય માંગણી ગાડી ચાલુ કરે। લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ચાલુ કરે। ધારી તાલુકાનું રેલવે સ્ટેશન આજ કોઈ શમશાન જેવી નીરવ શાંતિમાં જોવા મળી રહ્યું છે। અગાઉ રેલવે વિભાગ દ્વારા બ્રોડગેજમાં જે આ જે લાઈન નાખેલી છે એ રૂપાંતરિત કરવા માટે ટ્રેનને બંધ કરવામાં આવી છે, પરંતુ ક્યાંય ને ક્યાંય જે ખરેખર લોકોની તકલીફ પડી રહી છે છેલ્લા 2 કે 3 મહિનાથી આજે રેલવે બંધ છે, જેના હિસાબે નોકરિયાત, વિદ્યાર્થીઓ અને ટુરિસ્ટોની અવરજવર પણ ઓછી થઈ છે। શ્રાવણ માસ હોવાને લીધે સોમનાથની જે કનેક્ટિવિટી છે એ પણ અહીંથી સાવ ખોરવાઈ ગઈ છે। લોકોને ક્યાંય ને ક્યાંય જોરદાર પ્રકારની દુવિધા અહીં ઉત્પન્ન થઈ રહી છે અને જે રેલવે સ્ટેશન લોકોની અવરજવર અને ચહેલપહેલ વચ્ચે જોવા મળતું હતું એ રેલવે સ્ટેશન આજે એક નીરવ શાંતિ અને શમશાન હોય એવું જોવા મળે છે આપણને। અને જે ધારી તાલુકાના કોંગ્રેસના જે પ્રમુખ છે એ અમારી સાથે જોડાણા છે અને જાણીએ કે આ ખરેખર કયા સબ્જેક્ટ હેઠળ, કયા વિષયને લઈ અને કઈ યોજના હેઠળ આજે રેલવે સ્ટેશનની જે સુવિધાઓ હતી એ દૂર કરવામાં આવી છે। શ્રી રવિભાઈ, પ્રથમ તો આપ અમને જણાવો કે જે આ રેલવે ટ્રેક છે એને કયા નવા વિષય ઉપર અથવા કઈ નવી સુવિધાને લઈ બંધ કરવામાં આવ્યો છે, અને બીજું કે જે બંધ થયો છે એનાથી લોકોને શું તકલીફ પડી રહી છે? તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બ્રોડગેજની કામગીરી શરૂ કરવાથી આ ઢસા વેરાવળ અને ઢસા જુનાગઢની જે લાઈનો છે એ બધી બંધ કરવામાં આવી છે। હવે બ્રોડગેજની મેહુલભાઈ વાત કરીએ તો બ્રોડગેજ અહીંયા બનવાનું નથી, બ્રોડગેજનું કામ અમરેલી છે ચાલુ છે। આ જે લાઈન છે એ સદંતર ખુલ્લી છે, પણ તેમ છતાં આ કનેક્ટિવિટી બંધ કરી જુનાગઢની અંદર તમે ગણો કે સામાન્ય માણસ અત્યારે દવાખાનાના કામથી સવાર જઈને સાંજે ટ્રેનમાં આવી શકતો હતો, એ ટ્રેન બંધ કરવામાં આવી। શ્રાવણ જેવો પવિત્ર માસ છે, અહીંયાથી દર વર્ષે શ્રદ્ધાળુઓ અસંખ્ય ટ્રેનની ઉપર ચડીને લોકો દર્શન કરવા જાય, એ લાઈન બંધ કરે। સોમનાથની કોઈ કનેક્ટિવિટી અત્યારે ધારીથી સીધી બસની પણ રહી નથી।
તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત ગુમરાહ કરવાનું કામ કરવામાં આવ્યું છે. જો ધારે તો વેરાવળથી ચલાળા સુધીની લાઈન ક્લિયર છે એ ચાલુ કરાવી શકે, જુનાગઢથી ચલાળા સુધીની લાઈન ક્લિયર છે એ કરાવી શકે. બ્રોડગેજના નામે છેતરી અને જે આ સ્ટેશન બંધ કર્યું છે એની સામે અમે સદંતર વિરોધ નોંધાવીએ છીએ. રવિભાઈ, અગાઉ જ્યારે ટ્રેન અહીંથી પસાર થતી ત્યારે દિવસમાં 3 થી 4 વખત ટ્રેન જતી ને આવતી. લોકોના આશીર્વાદ સમાન આજે ટ્રેન હતી અને ક્યાંય ને ક્યાંય નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ અને એની સાથે વેપારી માટે પણ આશીર્વાદ સમાન જે ટ્રેન હતી એ બંધ કરી છે. ત્યારે ધારીની જે જનતા છે એ ક્યાંય ને ક્યાંય ખપાશે. સાહેબ, આ જે કનેક્ટિવિટી, ધારી નાનું ગામ છે, અહીંયા મધ્યમ વર્ગના માણસો રહે છે, એની પાસે કનેક્ટિવિટી પોતાના ભાડાના પૈસા ખર્ચવાના પૈસા ન હોય, પ્રાઇવેટ વાહનો બાંધવાના પૈસા ન હોય, શ્રદ્ધાળુઓને અત્યારે સસ્તા ભાવની અંદર ટ્રેનમાં જઈ શકે એટલે તાત્કાલિક આની જરૂરિયાત હોય, આ સમયે બંધ કર્યું છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો જુનાગઢથી જે અપડાઉન કરતા નોકરિયાતો વિદ્યાર્થી તમામને તકલીફ છે. પણ હવે એવું છે લોકો રાડું નાખે છે, તંત્ર કોઈ સાંભળવા વાળું નથી. આપણી તો સરકારશ્રીને એટલી અપીલ છે કે આ ચાલુ થઈ શકે એમ છે, આમાં કોઈ કામગીરી ચાલુ નથી. વેરાવળથી તમે ચાલુ કરો, ચલાળા સુધી ટ્રેન ઉભી રહે એમ નથી, ચલાળાથી તમે ઉપાડો જુનાગઢ સુધી ઉભી રહે એમ નથી. તો તમે શું કામ નથી કરતા? તમે આટલું કરો, અમરેલી તમારું કામ ચાલુ છે ત્યારે પતે છે, અમરેલી સુધી કનેક્ટ કરી દેજો. અને અમને બ્રોડગેજ તો તમે આપતા નથી. તમે ઇકો સેન્સિટિવ ઝોનના નામે બ્રોડગેજ મંજૂર નહીં થાય એવું તમે કીધેલું છે. બ્રોડગેજની કામગીરીને લીધે આ મીટર ગેજ શું કામ બંધ કરો? ક્યાંય ને ક્યાંય જે નિર્ણય કરવામાં આવ્યો છે કે બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે લાઈન નાખવાના કારણે જે રેલવે સુવિધા છીનવાની છે ધારી તાલુકાની, એ ઈચ્છનીય છે કે ગ્રામજનોની માંગ પણ છે કે આ જે રેલવે છે એને તાત્કાલિક અસરથી ચલાલાથી વેરાવળ સુધી પણ જો ચાલુ કરવામાં આવે તો લોકોને ક્યાંય ને ક્યાંય એવું લાગે કે તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી.